દાહોદના ઝાલોદ નગરમાં તસ્કરો ત્રાટક્યા છે। થુંડી કંકાસિયા પાસે કરિયાણાની દુકાનમાં ચોરી થઈ છે। રોકડ રૂપિયા સહિત મુદ્દા માલની ચોરી કરી ઈસમો ફરાર થયા છે। 3 ઈસમો દ્વારા ચોરીને અંજામ અપાયો છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ત્યારે પોલીસની પેટ્રોલિંગ ઉપર પણ અનેક સવાલો ઊભા થયા છે। ગરાડુ હું જાતે હરીશ કલાલ ગરાડુ રહું છું। ત્યાં મારી ફેમિલી પૂરી ગરાડુ રહે છે વર્ષોથી, પણ મારી ઝાલોદમાં દુકાન બાણપુરા કુશલગઢ રોડ ઝાલોદ છે એ દુકાન બંધ હતી અને રાત્રે અમે ફેમિલી ગરાડુ રહીએ છીએ, તો માટે સવારમાં 3 વાગે આ લોકોએ ચોરી કરી। 3 વાગે તો સવારમાં અમને જાણ થઈ 7 વાગે જે અહીંથી વોકિંગ કરવાવાળા જાય છે, ચાલવાવાળા, એ બધાએ રીતેશભાઈ કરીને અગ્રવાલ કરીને છે, એમને અમને જાણ કરી કે ભાઈ તમારે ત્યાં ચોરી થઈ છે। મારી બહુ રહે છે રતલામ। એમને જાણ થતાં રતલામથી મને फ़ोन आयो कि पप्पा अपनी दुकान का ताला टूट गया है। तो फिर हम जल्दी सुबह में उठ के सवारे जल्दी उठी અને અમે 8 વાગે આવીને જોયું તો અમારું તાળા તૂટી ગયા હતા। તો પછી અમે જોયું અંદર તો 3 થી 4 હજાર જેવી રકમ અમારી કરિયાણાની પરચુરણ નીકળી ગઈ છે। બીડી પિસ્તોલ પી ગયા છે। 3 જણા ચડ્ડી બનિયાનધારી હતા અને નગરપાલિકાની લાઇટ પણ અહીંયા આગળ લગભગ 6-7 મહિનાથી વર્ષોથી બંધ રહે છે। ઉઘરાણું ફૂલ કરે પણ લાઇટો ચલાડતા નથી નગરપાલિકાવાળા, અને નગરપાલિકાની લાઇટો તદ્દન બંધ છે। અમે કમ્પ્લેન બી કરી છે પણ કોઈ આવવા તૈયાર નથી। એની લાઇટોને કમ્પ્લેટ ચાલુ કરે। અને પોલીસને હું રેખાબેન જે દાહોદ ઝાલોદના ઇન્સ્પેક્ટર પોલીસ બેન છે એ જાતે આવ્યા હતા અને એમને તપાસમાં બધું લખી લઈ ગયા છે, અને એ જાતે હું એમની રૂબરૂ રહ્યો, એમને બધું લખાણ કરીને સારો જવાબ આપ્યો છે એમને, અને એમની પૂરતી અમે માહિતી મેળવીને તમને પૂરો સહયોગ આપીશું એવી રીતના મને પોલીસ કોન્સ્ટેબલ પણ હતા, એમને જાણ કરી છે મને। અને સાહેબને બી હું મળ્યો હતો, રાઠવા સાહેબને, એમને બી કીધું હરીશભાઈ પૂરી તકેદારી કરીને પૂરેપૂરા ચોરને આપણે મળી જાય એવી કોશિશ પૂરી કરીશું।